પણ કલાકારી છે ને કોઈ જાતિ ધર્મ કે માણસ જોઈને નથી આવતી. કલાકારી તો ઈશ્વરની ભેટ છે અને નાનામાં નાના ગામડામાં નાનામાં નાના માણામાં આવી શકે. તો આપણે એની એક નાનકડી ઝલક સાંભળીએ. બહુ સરસ વાત કીધી અમારા ભાઈ રમેશભાઈ. ગીર ગૌ જતન સંસ્થાન ચલાવતા હોય, ગૌ માતાની સેવા કરતા હોય. અત્યારે જેને ખાસ આ વિશ્વને માં ધરતીને જરૂર છે એવું ઓર્ગોનિક આયુર્વેદિક ઉપર બધાને વાળવા માટેનો જેમનો બહુ મોટો ભગીરથ પ્રયાસ હોય અને અહીંયા આવી આ બધું આ આશ્રમની આ સંસ્થાની મુલાકાત લીધી. ખૂબ સરસ અને અદ્ભુત. શું કહી શકાય કે ગામડાના માનવી પણ આ બધું અલૌકિક આપણે કહી શકાય એવા બધાની સેવા કરી રહ્યા છે અને જેમની ખાસ આયુર્વેદની જરૂર છે એવા આયુર્વેદિક આ સંસ્થાન ચાલી રહી છે. હું પણ એક સાધુના બાળક તરીકે એમ કહું કે ભાઈ રમેશભાઈ, આપ ખૂબ ભગીરથ કાર્ય કરો છો, ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરો છો, આપનું કર્મ બહુ સારું છે. અને અહીંયા આવી માણસ સાંભળે કે ન સાંભળે એની મને ખબર નથી, પણ આ ઝાડવા જે ગૌ માતા બધા છે ને એ સાંભળે છે ને એનો મને હરખ છે. એટલે આ ભાગ હોય ને તો આ બધું મળે છે, ભાગ્ય વિના કાંઈ મળતું નથી. એટલે ભાગ્ય રે મળ્યો મને સાધુ પુરુષનો સંગ, સાધુ પુરુષનો સંગ. એ સહેલી મોરી, એ સહેલી અમને ભાગ્ય રે મળ્યો આવા સાધુ પુરુષનો સંગ. સાધુ પુરુષનો સંગ. સાધુ રે પુરુષનો સંગડો જો કરી, સાધુ રે પુરુષનો ભાઈ સંગડો જો કરી અને ચડે આવો સો ઘણું ભાગ્ય રે મળ્યો સાધુ પુરુષનો સંગ મને, સાધુ પુરુષનો સંગ. અને જ્યારે કોઈ તમે સારું કામ કરો ને, ગમે ત્યારે કોઈ ભગીરથ કાર્ય કરો, સેવાકીય પ્રવૃત્તિ કરો, એટલે આમાં બધું આવે. સાધુ સંતો મહાપુરુષોએ જ્યાં જ્યાં પણ એમણે પોતાના સાધુ સંતો એમને કઈ મહાપુરુષો સંતો બન્યા નથી, એમની માટે એના દેહુના એના ત્યાગ કર્યા, અપાવી દીધા, જીવન બહુ મોટું સમર્પણ કર્યું છે. એટલે નિંદા ના કરનારા તો નર કર જાય, નિંદા ના કરનારા ભોગવશે ભોરિંગ થઈ સહેલીને ભાગ્ય રે મળ્યો આવા સાધુ પુરુષનો સંગ મને, સાધુ પુરુષનો સંગ. અને બહુ મોટો આ સંસ્થા હાલે છે. એ તો બરોબર છે કે ભાઈ રમેશભાઈ એક સંસ્થા ચલાવે, પણ અહીં આવીને મેં મોટું જોયું હોય ને કે જે સંસ્થા ચલાવે છે આવડું મોટું, જેનું દેશ દુનિયામાં નામ છે, પણ છતાંય એમના મા બાપના ચરણોમાં રહીને સેવા કરે છે.
એમના માતા પિતાની વૃદ્ધાવસ્થામાં એ હાચવી અને આ સેવા કરે છે. આ બહુ મોટું ભગીરથ પ્રયાસ છે. ભલે બી તમે પ્રકૃતિના ત્યાગનું એક ભજન ગાતા હતા કે ગાય પોતે પોતાના દૂધળા નથી પીતી, એને જ આવત હા, એક કડી સંભળાય ગઈ. પ્રકૃતિનો સમાજમાં અને પર્યાવરણમાં કેવડો મોટો ત્યાગ છે હા. એને મહાપુરુષોએ ભજનમાં કીધું છે. હા ગાય છે ને ત્યાગ, માતૃત્વ, વાત્સલ્ય, કરુણા, દયા, લાગણી, વૈરાગ એનું એક ઝરણું છે. એવી રીતે ગાય તો છે પણ એની સાથે સાથે ઝાડવા, વૃક્ષો એનો એટલો મોટો ત્યાગ હોય છે. પોતે તપીને બીજાને સાયું આપે ને એને માર્મિક ભાષામાં આપણા સંતોએ એક એક ભજનમાં વળી નાખ્યું છે. તો એનું આપણે બાપુ પાસેથી એક બે પાંચ કડી સાંભળ્યું હા અને સુખથી ગાવા દો. જાણવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી આત્મો રે દે આ જાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે એ ઉપકારી આત્મો રે. અને જે આ મૂંગા પશુઓની જે સેવા કરીને આપણે હિન્દુ શાસ્ત્રની અંદર, હિન્દુ ધર્મની અંદર જેને જગતની અંદર માં કહેવામાં આવ્યા, એમાં ગૌ માતાની સેવા કરીને પછી કોઈ પણ મૂંગું પશુ હોય ને એ આપણને દૂધ આપે. એમાંથી દૂધમાંથી આપણે ઘી બનાવી અને એને આપણે આરોગતા હોય ને આપણું સ્વાસ્થ્ય સારું રહેતું હોય. વાઘભટ ઋષિએ છે ને ગાયના ઘીને બલ્યવર્ધક, લેખ્યવર્ધક, ઓજવર્ધક, તેજવર્ધક, વીર્યવર્ધક, શક્તિવર્ધક હા અને મજાવર્ધક, અસ્થિવર્ધક સંપૂર્ણ માણસનું શરીર છે ને ગાયના દૂધમાંથી બને ને એટલું ગાયના દૂધનું દેવત્વ છે. દેવત્વ છે. એટલે કીધું ને એની પણ એક કડીને આપણે ઝલક સંભળાવું રમેશભાઈ. એ ઓલી ગાવડી પોતે રે એ પોતાના દૂધ નથી પીતી રે ઉપકારી એનો આત્મો રે દે આ ગાવડી પોતે રે એ પોતાના દૂધ નથી પીતી રે ઉપકારી એનો આત્મો રે દે. ચાલુ ભજન જે આપણું હતું એને લાસ્ટમાં કરી એક મેં કીધું ને કે એના મા બાપને અહીં સાથે રાખી અને જે સેવા કરે ને એ બહુ મોટી વાત છે. 68 તીરથવાઈ સંતોના ચરણે મારી કોટી કાશી ને કોટી સાહેલી અમને ભાગરે મળ્યો સાધુ પુરુષનો સંગ અમને સાધુ પુરુષનો સંગ મીરાબાઈ કે છે એ ઉડીને લાગ્યું મારે એ સહેલી ભાગરે મળો સાધુ પુરુષનો સંગ સાધુ પુરુષનો સંગ સાધુ તમારું પુરુષનો પ્રિયમાં પ્રિય ભજન હોય એક કડી સંભળાવી દો. મેં ભજનની દુનિયા સંગીત, હાર્મોનિયમ, તબલા પણ મેં ખૂબ બજાવ્યા છે. મજીરા બજાવ્યા, હાર્મોનિયમ બજાવ્યું, કથામાં પણ સંગત આપતો સંગીતમાં અને નાના નાના પ્રોગ્રામ પણ કરી. પણ હજી સુધી
ક્યાંય માં સરસ્વતી શારદાની કૃપા હોય કે અમારા ઠાકરની સદગુરુની કૃપાથી હજી ક્યાંય એવું નથી કીધું કે હું ભજન ગાવા આવીશ તો હું આટલું બજેટ લઈશ. સાધુને ક્યાંય બજેટ હોય નહીં. જે આપે ફૂલની પાકડી ન આપે તો આપણે તો ભજન ગાવા જાય છે, ભજનનો આનંદ કરવાનો. વાહ ભાઈ વાહ. એટલે મારું પ્રિય ભજન તમને કહું ને તો મને બહુ ગમતું ભજન છે. હરિહરની મરજી મેં અરજી કરી છે ને ઓ અરજી કરી છે ને તું ચાહે ન ચાહે મુझने તું ચાહે ન ચાહે મુझने પણ મારો તો પ્યાર છે ને ચાહે ન ચાહે મુझने હરિહરની મરજી મેં અરજી કરી છે ને ઓ અરજી કરી છે ને ચાહે ન ચાહે મુझने પણ મારો તો પ્યાર છે. એમાં આ ભજનની અંદર એક કડી છે ને બહુ એ કડી જ મને ગમે છે આ ભજનમાં. કાયલ કર્યો છે જાણે છે મારા દિલની જાણે છે મારા દિલની હું કહીશ દિલની ચાહે ન ચાહે મુझने. આ ગુરુ અને શિષ્યનો સંવાદ છે. ગુરુ હોય સદગુરુ હોય એ જ આપણી વાત જાણતા ને મનની વાત આપણે સદગુરુ જાણતા. સદગુરુ જ સાચો રાહ બતાવે. સદગુરુ જેને હોય ને આંગળી પકડીને હાલતા કર્યા હોય એ જ આપણને રસ્તો બતાવે ને. એટલે સદગુરુ વિશેનું એક બે કડી ભજનની લઈ લઉં. કે સદગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી ગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી આવી કદી નવાલી સંતો સદગુરુના ચરણમાં મારે એ રોજ રોજ આવીને આવી રે દિવાળી દિવાળી એ હોય આવીને આવી રે દિવાળી કદી નવાળી સંતો રે નારી આવી કદી